લીલી મેથીનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 પડી તેલ એડ કરીશું। ત્યારબાદ આપણે 5 થી 6 લસણની કળીને કટ કરીને આપણે આમાં એડ કરીશું। લસણ નાખવાથી આપણું શાક ખૂબ જ મસ્ત બને છે, તેથી તેને બરોબર શેકી લેવું। ત્યારબાદ આપણે તેમાં લીલી મેથીને એડ કરવી। નોર્મલી તો આપણે લીલી મેથી અને બટાકાનું શાક બનાવતા હોઈએ છીએ, પણ આવી રીતે તમે એક ન્યૂ ટ્રીક સાથે લીલી મેથીનું શાક જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે। આપણે આમાં લીલી મેથીને એડ કરીને ખૂબ સારી રીતે મિક્સ કરવાનું છે, જેથી પાણી છૂટું પડી જાય। આવી રીતે લીલી મેથીને પહેલાં શેકી લેવી। આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। લીલી મેથીને ખૂબ સારી રીતે મિક્સ કરી લેવી, જેથી પાણી છૂટું પડી જાય અને આપણું શાક ખૂબ જ મસ્ત બને, તેથી તેને ખૂબ સારી રીતે મિક્સ કરવી। 3 થી 4 મિનિટ સુધી મિક્સ કર્યા બાદ આપણું પાણી છૂટું પડી ગયું છે। હવે આપણે તેને એક ડીશમાં નીકાળી દઈશું। હવે આપણે એક પેસ્ટ રેડી કરીશું। તેમાં આપણે 1 ચમચ ચણાનો લોટ, સિંગ દાણા એડ કરીશું, સફેદ તલ એડ કરીશું, મગજતરીના બી એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીશું અને પેસ્ટ રેડી કરીશું। પેસ્ટ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે શાકનો વઘાર કરવા માટે 3 મોટી ચમચી તેલ એડ કરીશું। ત્યારબાદ આપણે જીરું એડ કરીશું અને ½ ટીસ્પૂન હિંગ એડ કરીશું અને જીરું કકડે ત્યાં સુધી તેને મિક્સ કરીશું। ત્યારબાદ આપણે તેમાં સૂકી ડુંગળી એડ કરીશું। ડુંગળીને ખૂબ સારી રીતે મિક્સ કરીને સતડાવા દેવાની છે। તેને 2 મિનિટ સુધી સારી રીતે આપણે કૂક કરીશું। ત્યારબાદ આપણે તેમાં લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। લસણ આપણે પહેલાં ઓલરેડી એડ કરી દીધું છે, એટલા માટે અત્યારે આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે। તીખાશ પ્રમાણે તમે મરચાં તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો। ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, હળદર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 2 ચમચ લાલ મરચું એડ કરીશું। તમે ઓછું તીખું ખાતા હોય તો મરચાંનું પ્રમાણ ઘટાડી દેજો। હાલ આપણે ½ ટીસ્પૂન જ બધી વસ્તુને યુઝ કરીશું। ફક્ત ગરમ મસાલો અને ધાણા જીરું આપણે 1 ચમચ લેવાનું છે। હળદર આપણે ½ ટીસ્પૂન લઈશું। મેં એક ટોમેટાની પ્યુરી બનાવીને રાખી હતી, તે આપણે આમાં એડ કરીશું। ટામેટાને ખૂબ સારી રીતે સતત સાતરી લેવા। ઢાંકણ બંધ કરીને કૂક થવા દેવું। 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું ટોમેટાનું એકદમ પ્યુરી મસ્ત ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે આપણે આમાં એડ કરીશું। ખૂબ સારી રીતે મિક્સ કરીશું। તમે જોઈ શકો છો કે આપણું શાક કેવું દેખાય છે। ત્યારબાદ આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું। આપણે આ પેસ્ટ ચણાના લોટની બનાવી છે, તેથી તેને ખૂબ સારી રીતે સતત મિક્સ કરવું। 1 ગ્લાસ પાણી એડ કરવાનું। તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ કેવી બની છે। આપણે તેને સતત મિક્સ કર્યા જ રાખવાનું છે, જેથી તે ખૂબ સારી રીતે મિક્સ થઈ જાય। હવે આપણે તેમાં ઢાંકણ બંધ કરીને કૂક થવા દઈશું। 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ચણાના લોટની જે પેસ્ટ આપણે બનાવીને એડ કરી હતી તેના લીધે ખૂબ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં લીલી મેથીને એડ કરીશું। લીલી મેથી પેસ્ટમાં ખૂબ સારી રીતે મિક્સ થાય તેના માટે આપણે તેને સતત હલાવી દઈશું।
આ રીતે આપણે તેમાં 3 થી 4 મિનિટ સુધી હલાવ્યા જ રાખવાનું છે, જેથી આપણું શાક ગ્રેવી સાથે ખૂબ સારી રીતે મિક્સ થાય. ઢાંકણ બંધ કરીને આપણે 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી શાક સાથે ખૂબ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને આમાં એડ કરી દેવી. કસૂરી મેથીનો સ્વાદ આપણા શાકની અંદર ખૂબ જ મસ્ત આવે છે, તેથી તેને જરૂરથી એડ કરવી. તે આપણા શાકનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તમે જોઈ શકો છો કે આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણા શાકનું સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બટર. બટરને આપણે લાસ્ટમાં આવી રીતે એડ કરી દેવું અને તેને ખૂબ સારી રીતે અંદર મિક્સ કરી લેવું. બટર આપણા શાકને ખૂબ જ નટી સ્વાદ આપશે, તેથી બટરને જરૂરથી એડ કરો.